તો ગાંધીનગરમાં કમોસમી વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે। વરસાદ ખાબકતા અંડરબ્રિજમાં પાણી ભરાયા છે। પાણી ભરાતા હાલ વાહન ચાલકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે। ગાંધીનગર અમદાવાદ આ તમામ વિસ્તારની અંદર વરસાદને લઈને આગાહી હતી। હાલના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે પણ સ્પષ્ટ કરી રહ્યા છે કે કઈ રીતની પરિસ્થિતિ ગાંધીનગરની પણ જોવા મળી રહી છે। ખંભાત તાલુકાના ભાલ વિસ્તારમાં છેલ્લા 3 દિવસમાં પડેલા ભારે વરસાદને કારણે ખેડૂતોના માથે આભ તૂટી પડ્યું છે। 40 જેટલા ગામોમાં ખેડૂતોના તૈયાર થયેલા ડાંગરના પાકને ભારે નુકસાન થયું। ગોલાણા, નિકલ, પાદડ, રોણી, નવી આખોલ, સોખડા, લુણેજ જેવા ગામના ખેતરોમાં ડાંગરનો પાક પલળી ગયો છે। ખેડૂતોની દિવાળી આ વર્ષે દુઃખદ બની છે। હવે તેઓ સરકાર પાસેથી આર્થિક સહાયની અપેક્ષા રાખી રહ્યા છે। અમે ગુજરાતમાં સર્વોત્તમ ઉચ્ચ ગુણવત્તાવાળી ડાંગર પકવતા ખેડૂતો ભાલબારાના આ છેલ્લા જે 4-5 દિવસથી કમોસમી વરસાદની શરૂઆત થઈ ગઈ છે ને અમારી ડાંગરનો પાક જમીન દોષ થઈ ગયો છે। ઉપર પાણી ફરી વળ્યા છે। ડાંગર પાકેલી છે પણ હવે લેવાનો સમય છે ત્યારે વરસાદ આવ્યો છે। હવે અત્યારે એટલું બધું પાણી ભરાયેલું છે કે અમારો ખર્ચો પણ આમાં કિસાનો જવાનો છે, એનો ખર્ચોય નીકળવાનો નથી। આણંદ જિલ્લામાં ખંભાત તાલુકાનો ભાલ અમારો વિસ્તાર 42 ગામની 10,000 વીઘામાં કમોસમી વરસાદના કારણે ડાંગરમાં ખૂબ જ નુકસાન થયું છે। આ ડાંગરના નુકસાનમાં આજે અમે ફાયટેરિયા મશીન મૂકી અને પાણી કાઢવાનો ટ્રાય કરીએ છીએ, જે વળતર અમને મળે એ। આજે લોકો એમ કહે છે કે ખેડૂતના દીકરા ખેતી કેમ નથી કરતા, શું કરીએ ખેતી? અમે નુકસાન ખૂબ જ થયું છે, બધાને વળતર મળવું જોઈએ એવી મારી સરકારને અપીલ છે। ડાંગ જિલ્લામાં ભારે વરસાદને કારણે માર્ગો પાણીમાં ડૂબી ગયા છે। સુબીર તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો, જેના કારણે પૂર્ણા નદીનું જળસ્તર વધ્યું। આ વરસાદથી ડાંગર, વરાઈ અને નાગલીના પાકને નુકસાન થયું છે। સવારથી અત્યાર સુધી વઘઈમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો। હજુ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદની આગાહી કરી છે। મહેસાણાથી સમાચાર। વિજાપુરમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। જિલ્લામાં મોટાભાગના ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું હતું, પરંતુ પાક તૈયાર થવા સમયે જ માવઠું આવતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું। બીજી તરફ સરકારી ખરીદી યોજનાઓમાં પણ પલળેલી મગફળી સ્વીકારવામાં આવતી ન હોવાથી ખેડૂતોને વેપારીઓને ઓછા ભાવે વેચવાની ફરજ પડી રહી છે। વરસાદના લીધે જે માલ બહાર કાઢ્યો છે મગફળીનું એ બિલકુલ કાળું મેચ થઈ ગયું છે અને ભૂકો એ કોમમાં નહીં આવે, ઘાસચારો એ અને મગફળી એ બગડી ગઈ છે, ફૂગ આવ્યું છે અને એનો કોઈ જે ખર્ચો કર્યો છે એ ખર્ચો પણ ઉત્પન્ન થાય એવું નહીં અત્યારે હાલમાં। ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદને કારણે જેસર પંથકના ખેડૂતના પાકને વ્યાપક નુકસાન થયું છે। જેસરના ઉગલલાવાણ ગામની અંદર કમોસમી વરસાદને કારણે કપાસ, ડુંગળી અને મગફળી સહિત પાકને નુકસાન થયું છે। કમોસમી વરસાદને કારણે ખેડૂતોનો મહામૂલો પાક બરબાદ થયો છે। સરકાર યોગ્ય સહાયનું વળતર આપે તેવી માંગ ભાવનગર પંથકના ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। તો આ વખતે ડુંગળીની અંદર થોડુંક 8-10 હજારનો વીઘે ખર્ચો કર્યો અને આ વરસાદને લીધે થોડી ઘણી વરસાદને લીધે નુકસાની સાહેબ છે, એટલે આમાં કાંઈ પાકમાં કાંઈ છે નહીં, કાંઈ થાય એમ નથી અને વરસાદને લીધે અને બહુ નુકસાની છે એમ। તો સરકારને થોડીક વિનંતી કરી કે ભાઈ અમને કાંઈક થોડુંક નુકસાનીનું કાંઈક અમને વળતર સરકાર આપે એમ। 35 વીઘાની સિંગ હતી તો એમાં હાર્વેસ્ટિંગ કરેલું હતું, થોડીક બહાર કાઢી અને થોડીક ખેતરની અંદર લગભગ 50-60 મણનો થપ્પો પડ્યો હતો, ઢગલો સિંગ કાઢેલું ઓપનેર। તો હવે એ રાત્રે વરસાદ આવ્યો એટલે કાંઈ ભેગું થયું નહીં અને નદી ખેતરનું પાણી નદી જેટલું થયું, લગભગ 8-9 ઇંચ વરસાદ પડ્યો એટલે બધી સિંગ તણાઈ ગઈ, કાઢેલી સિંગ તણાઈ ગઈ। ટોટલ મજૂરી 100% નુકસાન ગયું।